હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 વિષય ગુજરાતીની અંદર પાઠ નંબર 8 ટામેટાની દળી રમે દાદા દાદી જેના પ્રશ્નોના જવાબ સાથે સરસ મજાની સમજૂતી જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો 12મું છે વિદ્યાર્થી મિત્રો, જૂથમાં કામ કરો। કોઈ એક પ્રશ્ન પર ચર્ચા કરો, તમે શી વાતો કરી તે વર્ગ સમક્ષ રજૂ કરો। તો મિત્રો આ જાતે કરવાનું છે। જેમ કે મીઠું ન હોય તો આ રમત રમી શકાય કેવી રીતે? આ રમત 16 સભ્યો રમતા હોય તો કેટલા ખાના રાખવા જોઈએ? શા માટે? આ રમતનું નામ દાંડીકૂચ કેમ પાડ્યું હશે? આ રમતમાં જીતવા માટે કઈ કઈ આવડતની જરૂર પડે? તો વિદ્યાર્થી મિત્રો માત્ર ખાલી એની ચર્ચા જ કરવાની છે। 13મો પ્રશ્ન, નીચેના કોઠામાં ધોરણ 4માં ભણતા કેટલાક બાળકોની વિગતો આપી છે। એના આધારે જૂથમાં ચર્ચા કરીને નક્કી કરો કે દાંડીકૂચની રમત સૌથી સારી કોણ રમી શકે અને શા માટે? તમારો જવાબ કારણો સહિત વર્ગમાં રજૂ કરો। તો ચાલો વિગત, બાળકનું નામ, ઊંચાઈ, શરીરનો બાંધો, દોડવાની ઝડપ, ચપળતા, સીધી લીટીમાં દોડવાની આવડત, નિર્ણય શક્તિ। તો પલબહેન અને દક્ષભાઈ એ બહુ સારી રીતે રમી શકે। તમે કેપ્ટન છો, નીચેની રમત માટે તમારી ટીમમાં કયા ખેલાડીને લેશો? ઉપરના કોઠા પરથી નક્કી કરો। બરાબર, તો ઉપરના કોઠા પરથી તમારે નક્કી કરવાનું છે। કેપ્ટનનું નામ ઓમ, રમતનું નામ તમે પસંદ કરેલ ખેલાડી, દાંડીકૂચ નિવાનભાઈ, ગિલ્લી દંડા આરોભાઈ, કબડ્ડી ત્રિનભભાઈ, ખોખો રમેશભાઈ, મારદડી મગનભાઈ, નારગોલ દક્ષાબેન। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર આવે છે 14। ઉદાહરણ વાંચો, વાક્યોને તેથી, કારણ કે, કેમ કે શબ્દો વડે જોડી એક વાક્ય બનાવો। નવું વાક્ય વર્ગ સમક્ષ વાંચો। ખાંડમાં કીડીઓ ભરાઈ જાય છે, મારી મમ્મી તેમાં લવિંગ મૂકે છે। તો શું લખશું? ખાંડમાં કીડીઓ ભરાઈ જાય છે તેથી મારી મમ્મી તેમાં લવિંગ મૂકે છે। પક્ષીઓને સેવ કે ચવાણું ખવડાવવું જોઈએ નહીં, તેનાથી તેમને રોગ થાય છે। તો પક્ષીઓને સેવ કે ચવાણું ખવડાવવું જોઈએ નહીં કેમ કે તેનાથી તેમને રોગ થાય છે। અથવા આમ પણ જોડી શકો, પક્ષીઓને સેવ કે ચવાણું ખવડાવવું જોઈએ નહીં કારણ કે તેનાથી તેમને રોગ થાય છે। કારણ કે આમ પણ લખી શકાય। ચાલો, બંધ રહેતા કબાટમાંથી વાસ આવે છે, તેમાં ફિનાઇલની ગોળી મૂકવી જોઈએ। તો બંધ રહેતા કબાટમાંથી વાસ આવે છે તેથી તેમાં ફિનાઇલની ગોળી મૂકવી જોઈએ। મને ઘણી બધી વાર્તાઓ આવડે છે, મારા પપ્પા રોજ મને વાર્તાઓ કહે છે। તો મને ઘણી બધી વાર્તાઓ આવડે છે કેમ કે, એટલે કે કારણ કે, અથવા કેમ કે મારા પપ્પા રોજ મને વાર્તાઓ કહે છે। વિદ્યાર્થી મિત્રો, તમારે આગળના બધા જ વિડીયો જોવાના બાકી હોય તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં તમે આ બધા જ વિષયના 3 થી 12 ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર તમે સરળતાથી પ્રાપ્ત કરી શકશો। સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ બુક, આ બધું જ વિદ્યાર્થી મિત્રો તમને મળવાનું છે। તો ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે આ પેજ ખુલશે જેમાં તમારા મમ્મી અથવા પપ્પાનો મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો। 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી અને વિષય પ્રમાણે પાઠવાઇઝ વિડીયો જોઈ શકો છો। બધો કપાસ બગડી ગયો, છોડ પર ઈયળો પડી ગઈ હતી। તો બધો કપાસ બગડી ગયો કારણ કે, કેમ કે છોડ પર ઈયળો પડી ગઈ હતી। કાચબાએ તેના અંગો ઢાલમાં લઈ લીધા, એને કંઈક અવાજ સંભળાયો। કાચબાએ તેના અંગો ઢાલમાં લઈ લીધા કેમ કે એને કંઈક અવાજ સંભળાયો। મોટા ભાગે ડાંગરનો પાક ચોમાસામાં થાય છે, ડાંગરને વધુ પાણીની જરૂર છે। તો મોટા ભાગે ડાંગરનો પાક ચોમાસામાં થાય છે કેમ કે, કારણ કે ડાંગરને વધુ પાણીની જરૂર પડે છે। મિત્રો કાઉન્સમાં આપ્યો છે, એ પણ શબ્દ મૂકી શકો। ત્યાર પછી આપણે 14 પછી 15મા નંબરનો પ્રશ્નની ચર્ચા કરીએ। પદ્માસનમાં બેસો, 5 વાર ઊંડા શ્વાસ લો, ઉદાહરણ મુજબ શબ્દોને ગોઠવી વાક્ય બનાવો।
બને છે પૌષ્ટિક આહાર દૂધ છે તે મજબૂત પીવાથી કેમ કે હાડકા. તો દૂધ પૌષ્ટિક આહાર છે કેમ કે તે પીવાથી હાડકા મજબૂત બને છે. 3 રંગો છે કહેવામાં આવે છે તેને તિરંગો તેથી આપણા રાષ્ટ્રધ્વજમાં. તો આપણા રાષ્ટ્રધ્વજમાં 3 રંગો છે તેથી તેને તિરંગો કહેવામાં આવે છે. બીજું, સબાનાના પગે પાટો બાંધ્યો કારણ કે રમતા રમતા તેના પગમાં ઈજા થઈ. શાહિદને ચશ્માના વધુ નંબર છે તેથી શિક્ષક તેને વર્ગમાં આગળ બેસાડે છે. ડેવિડ આજે પેનથી લખે છે કારણ કે તે પેન્સિલ ઘરે ભૂલી ગયો છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 16મો પ્રશ્ન આવશે. યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. દાદા ગુસ્સે થાય પણ કદી મારે નહીં. રુદ્ર તો ઠીક, પલકને પણ દાદીની આ વાતની ખબર નહોતી. આજે મારે વહેલા ઘરે જવું પડશે કેમ કે અમારે બહાર ગામ જવાનું છે. હું અથવા મારી બહેન કોઈક તો રોજ એકાદ તોફાન કરીએ જ. પવન જોરદાર છે તેથી પતંગ ચગાવવાની મજા પડશે. મારે તો રમવું જ હતું પરંતુ બાપુજીએ પરાણે ભણવા બેસાડ્યો. હવે વધારે વાંચવું પડશે કેમ કે પરીક્ષા નજીક આવી રહી છે. સાંજે હું મેદાનમાં હોઉં અથવા નદી કિનારે ફરતો હોઉં. આજે વાર્તા સાંભળવાની ખૂબ મજા આવતી હતી તેથી ઘંટ વાગ્યા પછી પણ કોઈ ઊભું ન થયું. મારે પણ દાદીની જેમ રમતમાં એકો બનવું છે. અલ્યા ઊભા થાવ, છેલ્લી વાર ગાઈએ ગીતડું હુતું તુતું જાણે રમવાની રમત. 17મું, અ અને ક બ વડે જોડી વાક્યો ઝડપથી બનાવી બોલો અને લખો. ચાલો ઝડપથી બોલવાનું છે. મને રમવાનું ગમે છે પરંતુ મને કોઈ રમાડતું નથી. મને રમવાનું ગમે છે તેથી હું તારાથી પહેલો આવી ગયો હતો. મારે તો કબડ્ડી રમવી છે પણ મને કોઈ રમાડતું નથી. મારે તો કબડ્ડી રમવી છે તેથી હવે રમવા જઈશ. લખવાનો કંટાળો આવે છે તેથી હવે રમવા જઈશ. એ ભલે મોટા હોય પણ મારા જેવું રમી ન શકે. હું જીત્યો નથી કેમ કે હું તારાથી પહેલા આવી ગયો હતો. મને રમવાનું ગમે છે એટલે હું ક્રિકેટ રમીશ. લખવાનો કંટાળો આવે છે એટલે હું ક્રિકેટ રમીશ. એ ભલે મોટો હોય પણ મારા જેવું રમી ન શકે. વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન નંબર આપણે આવી ગયા છીએ 18. ઘાટા છપાયેલા શબ્દો તમને યોગ્ય લાગે છે કે નહીં? નહીં ને? તો સુધારો અને ફરીથી લખો. ચાલો. એક હતા રમતુબહેન, એમના ભાઈનું નામ રમતાભાઈ. રમતુબહેન માથા ઉપર વાળની ચોટલી વાળે. રમતાભાઈ માથા ઉપર ટોપી પહેરે. ભાઈ બહેન દરરોજ મેદાન પર રમવા જાય. રમતુબહેન ઉપર ચાલે રમતાભાઈની પાછળ મેદાન કારણ કે પહોંચીને દોસ્તારો સાથે જુદી જુદી રમતો રમે. જો મેદાન પર પહોંચીને, તો જો અહીંયા લખ્યું છે. એક હતા રમતુબહેન, એમના ભાઈનું નામ રમતાભાઈ. રમતુબહેન માથા પાછળ વાળની ચોટલી વાળે. રમતાભાઈ માથા ઉપર ટોપી પહેરે. ભાઈ બહેન દરરોજ મેદાન પર રમવા જાય. રમતુબહેન આગળ ચાલે, રમતાભાઈ એમની પાછળ. મેદાન ઉપર જોઈને પહોંચીને દોસ્તારો સાથે જુદી જુદી રમતો રમે. રમતાભાઈને સારું રમતા ન આવડે તેથી કોઈ એમને પોતાના સાથીદાર ન બનાવે. રમતુબહેન સરસ રમે તેથી એમના હરીફ થવામાં બધા ગભરાય. રમતાભાઈ કાયમ વિચારે કે હું પણ સરસ ખેલાડી બની જાઉં જેથી બધા મને તેમનો સાથીદાર બનાવે. રમતુબહેન એને સમજાવે કે પોતે સારી ખેલાડી છે કારણ કે એ રોજ કસરત કરે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આપણે કેટલા નંબરનો પ્રશ્ન આવ્યો? 19 નંબરનો. 2 મિનિટ વજ્રાસનમાં બેસો અને વાંચો. બરાબર, તમારે ખાલી 2 મિનિટ વજ્રાસનમાં બેસીને વાંચવાનું છે, બીજું કંઈ કરવાનું છે નહીં. તો ચાલો. તેજસ્વીની ગોધરામાં રહે છે. મિત્રો આપણે સમજીએ પણ ખરા. તેજસ્વીની ક્યાં રહે છે? ગોધરામાં. બરાબર. એક દિવસ તેના કાકાનો દીકરો ગીતાંશ ત્યાં આવ્યો. એક દિવસ કોણ આવ્યું? એમના કાકાનો દીકરો ગીતાંશ ત્યાં આવ્યો. તે તેને લેવા માટે બસ સ્ટેશન ગઈ. એમના કાકાનો દીકરો ગીતાંશ આવ્યો ત્યાં, તો એને લેવા માટે ક્યાં ગઈ? બસ સ્ટેશન. તેઓ ઘરે પાછા આવ્યા. તેજસ્વીનીએ બારણું ખોલ્યું. તો બારણું ખોલ્યું. હવે વાંચો આગળ શું થયું. તેજસ્વીની, આવ હેપી આવ. અરે આ શું? ગીતાંશ, અરે આ આનું જ ઘર છે ને? તેજસ્વીની, હા પણ ગીતાંશ, મને નથી લાગતું કે તું ઘરમાં બધી વસ્તુઓને આ રીતે ગોઠવી શકે. હું કે છે આ આપણું જ ઘર છે ને, એમ તો ગોઠવી શકે. આ તો માત્ર વારો કરી શકે. બરાબર. અને હું તો હમણાં જ આવ્યો. બંને હસી પડે છે. તેજસ્વીની, શું કપા, આ રૂમનો
પાળનો દરજો દરવાજો, બરાબર. પાછળનો દરવાજો બંધ કરવાનો ભૂલી ગઈ હતી. શું? કપાળ. એમ. ગીતાંશ, હા. અને આ ત્યાં જો પાછળ લીમડાના ઝાડ પર તારો બીજો ભાઈ જો કેવી મસ્તીથી તારી વેફ ખાઈ રહ્યો છે. તેજસ્વી, દોઢ ડાયા એ વેફર મેં તારા માટે બનાવી હતી. ગીતાંશ, ભલે પણ મને તો કાકી બનાવે એ જ ભાવે. તેજસ્વીની તેની સામે ડોળા કાઢે છે. તેજસ્વીની, અચ્છા એમ. મમ્મી તો હવે છેક સાંજે ઘરે આવશે, ત્યાં સુધી ખાજે આ પંખાની હવા. ગીતાંશ, મજાક કરું છું બાબા, ચાલ પહેલા આ રૂમને માણની જેમ ગોઠવી દઈએ. માણસની જેમ. તેજસ્વી હસીને, હા ચાલ, હૂપ હૂપ. કંઈક ખૂટતું હતું તો પણ વાંચી શકાયું ને. હવે ફરીથી વાંચો ને મોટેથી વાંચો. ચાલો હવે વાંચો. વાંદરાએ શું કરેલું? વાંદરો પાછળના દરવાજેથી રૂમમાં આવ્યો. બાજુમાં મૂકેલી ખુરશીઓમાંથી એક ખુરશી પાડી દીધી. ટેબલ ફેન ટેબલ પર હતો તે ઉઠાવી સોફા પર નાખ્યો. ટેબલ પર મૂકેલો પૈસાનો ગલ્લો લઈ જમીન પર નાખ્યો. તે તૂટી ગયો અને તેમાં રહેલા સિક્કા ભોંય તળિયા પર વેરાઈ ગયા. સૂજ રેકમાં મૂકેલા ચંપલ ફેંક્યા. એક ચંપલ ખુરશીની નજીક પડ્યું, બીજું ચંપલ છેક બારણા પાસે ગયું. કબાટમાંથી એક માસ્ક લઈ ખુરશી પર ફેંક્યું. ચશ્મા આડી પડેલી ખુરશી પાસે ફેંક્યા, તેથી તેનો એક કાચ નીકળી ગયો. નાના ટેબલ પર મૂકેલી ફૂલદાની લઈ સોફા પર ફેંકી. દિવાલ પર ટીંગાળેલું ઘડિયાળ નીચે પડ્યું. એટલે કે છે, જો તેજસ્વિનીના ઓરડાને વાંદરાએ કેવી રીતે ગોઠવ્યો છે તે તમે વાંચ્યું ને, તો તે પ્રમાણે ચિત્ર હવે તમારે દોરવાના છે. તો દોરેલા છે મિત્રો. ચાલો ત્યાર પછી છે વિદ્યાર્થી મિત્રો, કેટલામો પ્રશ્ન આપણે આવ્યા? 20મો. ચાલો, ટમેટું ધ્રુજે છે. કેમ ભાઈ? સાંભળો, ગાવો વારંવાર ધ્રુજવું. ઠંડી. ઠંડીને કારણે ટમેટું ધ્રુજે છે. તો કહે ટમેટું, મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી. દૂધી માસી ચટ પહેરાવો બંડી. શું કે છે? ટમેટું કે છે મને ફ્રીજમાં બહુ ઠંડી લાગે છે. દૂધી માસી મને જટ પહેરાવો બંડી, એટલે કે સ્વેટર પહેરાવો. આના કરતા હતા ડાળ પર રમતા અડકો દડકો. મીઠો મને જ લાગતો એ સવારનો તડકો. એટલે કે આની કરતા હું ડાળ ઉપર હતો, જ્યારે ટમેટાના છોડ ઉપર હું હતો, ત્યારે અમે બીજા ટમેટાઓ સાથે અડકો દડકો રમતા. અહીં તો બસ છે, મીઠો મને જ લાગતો, એટલે કે મને મીઠો કૂણો સવારનો તડકો લાગતો. અહીં તો બસ છે ઠંડી અને બરફના ગામ. કોણે ફ્રીજ બનાવ્યું જેમાં નથી હૂંફનું નામ. શું કે છે? અહીં તો બસ નકરી ઠંડી અને બરફ જોવા મળે છે. આ ફ્રીજ કોણે બનાવ્યું જેમાં નથી હૂંફ એટલે ગરમી આપે એવું કોઈ સ્થાન. ત્યાં દરવાજો ખુલ્યો ફ્રીજનો લેવા માટે ઘારી. મૂળા ભાઈએ ટમેટાને ટપાક ટપલી મારી. શું કે છે? ત્યાં તો ફ્રીજનો દરવાજો ખુલ્યો શેના માટે? ઘારી લેવા માટે. તો મૂળાભાઈએ ટમેટાને હું મારી? ટપાક ટપલી મારી. એટલે મૂળાભાઈ ટમેટાભાઈ ગયા હેઠા. દળદળ કરતું ગયું ટમેટું છેક ફ્રીજની બાર. બારીમાંથી સૂરજ જોયો નથી ખુશીનો પાર. ત્યાં તો ટમેટું દળદળ કરતું બહાર ગયું અને ફ્રીજની બહાર, અને બારીમાંથી સૂરજનો તડકો આવ્યો અને પાછું એ રાજી થઈ ગયું. ત્યાં નાના બે કિરણો આવ્યા પાર કરીને સડકો. કહે ટમેટા રાજા પહેરો મીઠો તડકો. ત્યાં પેલે પારથી શું આવ્યા? બે કિરણો આવ્યા અને ટમેટા જે છે એને ફરી પાછો મીઠો તડકો પ્રાપ્ત થઈ ગયો. એમના કવિ છે કૃષ્ણ દવે. તો ચાલો વાતચીત જોઈએ. ટમેટાને શું થયું ત્યારે તમને મજા પડી? ટમેટાને શું થયું ત્યારે તમને દુઃખ થયું? તો ટમેટાએ બારીમાંથી સૂરજનો તડકો જોયો ત્યારે મને મજા પડી. ટમેટાને ઠંડી લાગી ત્યારે મને દુઃખ થયું. તમે ફ્રીજ જોયું છે? ક્યાં? ફ્રીજમાં કઈ વસ્તુઓ હોય છે? મેં ફ્રીજ ઘણી જગ્યાએ જોયું છે. ઘરમાં, દવાખાનામાં, દવાની દુકાને. તેમાં પાણી, દૂધ, દહીં, આઈસ્ક્રીમ, શાકભાજી, દવાઓ વગેરે વસ્તુઓ હોય છે. ફ્રીજ વગર શાકભાજી, દહીં, દૂધ કેવી રીતે સાચવી શકાય?
ફ્રીજ વગર શાકભાજી, દહીં, દૂધ બરફમાં રાખીને સાચવી શકાય. ફ્રીજમાં રહેલા શાકભાજી, ફળ શું વાતો કરતા હશે? તો ફ્રીજમાં રહેલા શાકભાજી, ફળ પોતાને ઠંડી ખૂબ લાગે છે તેની વાતો કરતા હશે. તેઓ ફ્રીજમાંથી ક્યારે બહાર નીકળશે તેની વાતો કરતા હશે. તમને ફ્રીજ બનવું ગમે કે ફ્રીજમાં રહેલી વસ્તુ બનવું ગમે? કેમ? મને ફ્રીજ બનવું ગમે, કેમ કે હું ફ્રીજ બનું તો અન્યને સાચવી શકું, માણસોની સેવા કરી શકું. ફ્રીજમાંથી બહાર નીકળીને ટમેટું મનમાં શું બોલ્યું હશે? ફ્રીજમાંથી બહાર નીકળીને ટમેટું મનમાં શું બોલ્યું હશે કે હાશ છૂટ્યા જેલમાંથી. હવે પછી તમે કોઈને ટમેટું કાપતા જુઓ ત્યારે તમને શું થાય? તો હવે પછી હું કોઈને ટમેટું કાપતા જોઉં ત્યારે મને થાય કે બિચારું ટમેટું ફ્રીજમાંથી ઠંડીથી દુખી હતું અને બહાર આવ્યું ત્યારે કોઈનું શિકાર બન્યું, એને તો ક્યાંય સુખ જ ના મળ્યું. મિત્રો 21મો સવાલ, જવાબ તો તમને આવડે જ, લખી લો. બરાબર, શું કે છે? જવાબ તો છે તમને, જો આ જે ટમેટું વાળું છે તો કે છે જવાબ તો તમને આવડી જાય. તો ચાલ લખી લો. ટમેટાએ બંડી કેમ માગી? તો ટામેટાએ ફ્રીજમાં ઠંડી લાગતી હતી તેથી બંડી માગી. ટમેટાને ઠંડી લાગી ત્યારે તેને શું યાદ આવ્યું? ટમેટાને ઠંડી લાગી ત્યારે તેને ડાળ પર અડકો દડકો રમતા હતા તે અને સવારનો મીઠો તડકો યાદ આવ્યા. ટમેટું શું જોઈને ખુશ થઈ ગયું? તો ટમેટું દરદર કરતું ફ્રીજની બહાર આવ્યું અને બારીમાંથી સૂરજ જોઈને ખુશ થઈ ગયું. ટમેટાને ફ્રીજમાં કોની યાદ આવે છે? તો ટમેટાને ફ્રીજમાં પોતે ડાળ પર અડકો દડકો રમતા તે અને સવારનો મીઠો તડકો યાદ આવે છે. ટમેટાએ કોની પાસે મદદ માંગી હતી? તો ટમેટાએ દૂધી માસી પાસે મદદ માંગી હતી. ટમેટાને ફ્રીજ ગમે છે કેમ ખબર પડી? તો ટમેટાને ફ્રીજ ગમતું નથી, ફ્રીજમાં તેને ખૂબ ઠંડી લાગતી હતી. મૂળાભાઈએ ટમેટાને ટપલી મારી અને ટમેટું ફ્રીજની બહાર આવી ગયું. તે વખતે ટમેટાએ બારીમાંથી સૂરજ જોયો અને એની ખુશીનો પાર ન રહ્યો. આ ઉપરથી કહી શકાય કે ટમેટાને ફ્રીજ ગમતું નથી. ટમેટું કોને કોને થેન્ક યુ કહે છે, શા માટે? તો ટમેટાને મૂળાભાઈએ ટપલી મારીને તે બહાર આવી શક્યું તેથી તે મૂળાભાઈને થેન્ક યુ કહેશે. સડકો પાર કરીને બે કિરણો આવ્યા અને ટમેટાને તડકો પહેરાવ્યો તેથી તે કિરણોને પણ થેન્ક યુ કહેશે. ટમેટું સૂર્યપ્રકાશ તડકો શા માટે ન ઈચ્છે? ટમેટું સૂર્યપ્રકાશ તડકો ઠંડીથી બચવા ઈચ્છે. ન ઈચ્છે નહીં એટલે ઈચ્છે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 22મો સવાલ, કવિતાના શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. ચાલો, પહેલું, ફ્રીજનો દરવાજો વારંવાર ખોલવાથી લાઇટ બિલ વધારે આવે. સૂરજના કિરણો ગરમી આપે છે. સુરતની ઘારી ખૂબ વખણાય છે. મારા મામાના લગ્નમાં દૂધીનો હલવો બનાવ્યો હતો. બોરડી જોરથી હલાવી એટલે ટપ ટપ ટપાક દઈને બોર પડ્યા. ઉનાળામાં ડામરની સડક પર ચાલવું અઘરું છે. તમે ફ્રીજમાં બિરાજેલા ટમેટા રાજ છો. તમારી વાત ઘરના કોઈ એક સભ્યને કહો. તો કહેવાનું, મમ્મી, હું ફ્રીજમાં હતું, મને ખૂબ જ ઠંડી લાગતી હતી. મેં દૂધી માસીને કહ્યું, દૂધી માસી, મને ખૂબ જ ઠંડી લાગે છે, તમે મને જલ્દી ગરમ બંડી પહેરાવો. આના કરતા પહેલા જ્યારે હું ડાળ પર હતું ત્યારે મને અડકો દડકો રમવાની ખૂબ જ મજા પડતી હતી અને સવારનો તડકો પણ મને ખૂબ જ મીઠો લાગતો હતો. મને થતું કે આ ફ્રીજ કોણે બનાવ્યું હશે? અહીં તો ચારે તરફ ઠંડી જ ઠંડી, જરા પણ ગરમાવો નહીં. સારું થયું કે ભાઈએ ઘારી લેવા માટે ફ્રીજનો દરવાજો ખોલ્યો અને મૂળાભાઈએ મને ધીમેકથી ટપલી મારી. ટપલી વાગતા જ હું દળદળ કરતું ફ્રીજની બહાર નીકળી ગયું અને મેં બારીમાંથી સૂરજને જોયો અને મારી ખુશીનો પાર ન રહ્યો. એટલામાં સૂરજ દાદાના બે કિરણો સડકો પાર કરીને મારી પાસે આવી પહોંચ્યા અને મને કહેવા લાગ્યા, હે ટમેટા રાજા, તમે અમારો આ આનંદ આપતો તડકો પહેરી લો. ચાલો, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે કેટલામો પ્રશ્ન આવ્યો? ફરી પાછો 23મો. વાંચો, સમજો અને નવી પંક્તિઓ બનાવો. કહે ટમેટું, મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી, દૂધી માસી ઝટ પહેરાવો બંડી. ટમેટું કહે, મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી, દૂધી માસી ઝટ પહેરાવો બંડી. જોયું? અહીંયા પંક્તિમાં શબ્દોની જગ્યા બદલાવી તો વાક્ય બની ગયું. જો કહે ટમેટું એની જગ્યાએ ટમેટું કહે. મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી, તો બહુ ઠંડી બદલી નાખ્યું એમ. દૂધી માસી ઝટ પહેરાવો બંડી, તો બંડી બદલી નાખ્યું એમ. તેથી ઉલટું કરો અને વાક્ય પરથી પંક્તિ બનાવો. આ પંક્તિ કવિતામાંથી શોધો અને સરખામણી કરો. ત્યાં નાના બે કિરણો સડકો પાર કરીને આવ્યા અને કહે ટમેટા રાજા, મીઠો મીઠો તડકો પહેરો. ત્યાં નાના બે કિરણો આવ્યા પાર કરીને સડકો, જો બદલી નાખ્યું. કહે ટમેટા રાજા, પહેરો મીઠો મીઠો તડકો. આ વાક્યોને તમે ગાઈ શકાય તેવા બનાવી શકો.
મારું નામ ધમાચકડી 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 છે, તારું કામ તો ડાહ્યું ડાહ્યું કહેવાનું કે કરવાનું છે. ધમાચકડી 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 મારું નામ, ડાહ્યું ડાહ્યું કહેવાનું ને કરવાનું એ તારું કામ. તો કઈ તરફની પંક્તિ ગાવાની મજા પડે તેવી છે? શા માટે એવું કેમ લાગે છે? તો ઉત્તરમાંની પંક્તિઓ ગાવાની મજા પડે છે. તેમાં પ્રાસ છે, લય છે, મારું નામ તારું કામ માં પ્રાસ અને લય છે. બરાબર, મારું કામ તારું કામ એવી રીતે. આગળ આ વાક્યોને ગાઈ શકાય તેવી પંક્તિઓમાં લખો. ટપુ નામનો એક કાચબો હતો, તેની અટક લપલપિયા હતી, તે આખો દી પાણીમાં રહીને છબછબિયા કરે. તો ટપુ નામનો હતો એક કાચબો, હતી અટક તેની લપલપિયા, આખો દીએ રહે પાણીમાં કર્યા કરે છબછબિયા. તારી લંકા સળગી ગઈ પણ મારી પૂંછડી સાજી જ રહી, તારા તેલ ગાભા ને દિવાસળી બગડી ગયા પણ મારી પૂંછડી સાજી રહી. લંકા તારી સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી, તેલ પણ તારું ગાભા તારા, દિવાસળી પણ તારી બગડી ગઈ, પૂંછડી મારી સાજી રહી. હે જુતાજીના દાક્તર જરાક નાડી માપો, મારું ચંપલ બીમાર પડ્યું છે એની સારી રીતે દવા કરો. તો જુતાજીના દાક્તર જરાક નાડી માપો, બીમાર પડ્યું ચંપલ મારું સારી દવા આપો. 24 ગણિત પણ સમજીએ. નીચેનો કોઠો અને તેની નીચે આપેલા પ્રશ્નો જુઓ. તમારા જૂથમાં ચર્ચા કરી તમારો જવાબ લખો અને વર્ગમાં રજૂ કરો. તો અહીં ભારતના તેમજ વિશ્વના લાંબી તથા ઊંચી કૂદના વિક્રમોની યાદી છે. જો વિશ્વ રેકોર્ડ અને ભારતનો રેકોર્ડ. ઊંચો કૂદકો પુરુષોએ ઝાવિયર એસ 2 મીટર 45 સેમીનો માર્યો છે. ભારતમાં ચંદ્રપાલ 2 મીટર 17 સેમીનો છે. લાંબો કૂદકો પુરુષોમાં માઇક પી 8 મીટર 95 સેમીનો છે. અમૃતપાલ 8 મીટર 8 સેમીનો છે. ઊંચો કૂદકો મહિલામાં સ્ટેપકા કે 2 મીટર 9 સેમીનો છે. બોબીએ 1 મીટર 19 સેમીનો છે. લાંબો કૂદકો મહિલામાં ગલીના સીનો છે 7 મીટર 52 સેમી. અંજુજીનો છે 6 મીટર 83 સેમી. ચાલો, ઝાવિયર એસ તમારી શાળામાં આવે તો શાળાની કઈ કઈ વસ્તુઓ કૂદી શકશે? જેમ કે ખુરશી, ગુલાબનો છોડ. અંજુજી તમારી શાળામાં આવે તો શાળાના કઈ કઈ વસ્તુઓની કૂદી શકે? જેમ કે કબડ્ડીનું આડું મેદાન, તુલસી વનનો ક્યારો. તો ઊંચો કૂદકો તમારે મારીને કોણ કોણ તમારા વર્ગખંડની છતને અટકી શકે? તો તમારા ક્લાસના વિદ્યાર્થીના નામ લખવાના છે. તમે 4 મિત્રો એક જ લાઈનમાં સૂઈ જાઓ તો કોણ તમને બધાને એક સાથે કૂદી શકે? તમે પણ 3 મિત્રો એકની ઉપર એક ઊભા રહો તો કોણ તમને બધાને એક સાથે કૂદી શકે? તમારી રીતે વિદ્યાર્થી મિત્રો શું લખવાનો છે? જવાબ લખવાનો છે. 25 લગભગ સરખા શબ્દ. ભેરું એટલે સાથી દોસ્ત થાય, ધમાલ એટલે ધમાચકડી, એકો એટલે સૌથી બાહોશ, પેટ પૂજા એટલે ભોજન, કોડી એટલે એક જાતનું છીપલું, જીવનભર જીવે ત્યાં સુધી, ધ્યાનપૂર્વક એકાગ્રતાથી, ક્યારી એટલે નાનો ક્યારો, પાણી ભરાઈ રહી તેવી જમીન, બાષ્પીભવન પ્રવાહીની વરાળ થવી, તેમ થઈને ઉડી જવું તે, જગ પ્રસિદ્ધ જગતમાં બધે જાણીતું, રસપ્રદ રસદાયી રસ પડે તેવું, ચપળતા તરવરાટ, આવડત કુશળતા, નિર્ણય શક્તિ નિર્ણય કરવાની શક્તિ, ઢાલ યુદ્ધ સમયે રક્ષણ મેળવવાનું સાધન, પાચન પચાવવું તે, પૌષ્ટિક પોષણ મળી રહે તેવો ખોરાક, આહાર ખોરાક, પરાણે મહામહેનતે ઘાટું ગાઢ, ટીંગાડું લટકાવું, ઝટ એટલે તરત, હૂંફ એટલે ગરમાવું, ઉષ્મા, પાર એટલે છેડો અંત. ચલો હવે હસવું છે તો વાંચો. ટિંકુ, ડોક્ટર સાહેબ એક બીમારી થઈ છે. ડોક્ટર શું થાય છે? ટિંકુ, મને રોજ સપનામાં ક્રિકેટ મેચ જ દેખાય. ડોક્ટર, ભલે આ ગોળી લઈ જાઓ, રાતે જમ્યા પછી લેવાની છે. ટિંકુ, સાહેબ કાલથી લઉં તો ચાલે? ડોક્ટર, કેમ આજે શું વાંધો છે? ટીકુ, આજે ફાઇનલ છે સાહેબ. શબ્દ પોટલી. આંખ, કાન, નાક, જીભ, હોઠ, આર્થિક, હાર્દિક, ધાર્મિક, કાર્તિક, સુવિચાર, નિયમિત, પરિસ્થિતિ, ફરિયાદ, ધમાચકડી, પ્રવૃત્તિ, નિવૃત્તિ, કૃતિ, આકૃતિ અને વિકૃતિ. તો મિત્રો, અહીંયા સરસ મજાનો પાઠ પૂર્ણ થાય છે. તમે ચોક્કસથી કમેન્ટ કરી શકો છો, તમારા મિત્રો દોસ્તોને શેર કરી શકો છો. ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. અહીં સુધી રાખીએ. અસ્તુ, જય હિન્દ, જય ભારત.